હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સૌનું સ્વાગત છે. ધોરણ 12 વિષય છે અર્થશાસ્ત્ર. ચેપ્ટર 8 છે કૃષિ ક્ષેત્ર. તો એમાં આપણે લાસ્ટમાં ભાગ 2માં અભ્યાસ કર્યો કે નીચી ખેત ઉત્પાદકતાના કારણો. તો જે ખેત ઉત્પાદન નીચું છે તેના કારણો કયા કયા છે? તો પેલું છે સંસ્થાકીય પરિબળો. એમાં ચાર બાબતોનો સમાવેશ થાય છે. જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, પછી ખેત ધિરાણ, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા અને ગ્રામ્ય સમાજ વ્યવસ્થા. બીજું છે ટેકનોલોજીકલ પરિબળ અને ત્રીજું છે અન્ય પરિબળ. અન્ય પરિબળમાં વસ્તીનું ભારણ છે અને બીજું છે આર્થિક આયોજનનો અભાવ. આજે આપણે ભાગ 3માં ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો, કે આપણે ખેત ઉત્પાદકતા વધારવી છે તો કયા કયા ઉપાયો કરવા જોઈએ તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો એમાં સૌપ્રથમ જોઈએ તો સંસ્થાકીય સુધારાઓ છે. એમાં જમીન વિષયક સુધારાઓ, બીજું છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં સુધારો, ચોથું છે કૃષિ સંશોધનો, ટેકનોલોજીકલ સુધારાઓ, એમાં સુધારેલા બિયારણો, પછી બીજું છે રાસાયણિક ખાતરોનો વપરાશ, સિંચાઈની સગવડમાં વધારો, યંત્રોનો ઉપયોગ, પછી છે જંતુનાશક દવાઓ, ભૂમિ પરીક્ષણ. આ બધી ટેકનોલોજી સુધારાઓમાં સમાવેશ થાય છે. અને ચોથું છે અન્ય ઉપાયો. તો આટલા મુદ્દા વિશે આજે આપણે અભ્યાસ કરીશું. ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડે છે. કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધારસ્તંભ હોવાથી તેમાં સુધારણા થવા ખૂબ જ જરૂરી છે. કે આ જે કૃષિ ક્ષેત્ર છે એ આપણા ભારતનો શું છે? મુખ્ય વ્યવસાય છે. એટલે એમાં સુધારા થવા જરૂરી છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રોની આવકમાં વધારો થશે. કે ખેત ઉત્પાદકતા આપણે વધારવામાં આવે તો જે ગામડાના જે લોકો છે એની અર્થતંત્રમાં એટલે કે એની આવકમાં શું થશે? વધારો થશે. જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વિકાસનું બળ પૂરું પાડશે. તદુપરાંત રોજગારી, શહેરીકરણ, સ્થળાંતર, આવકની અસમાનતા વગેરે પ્રશ્નોનું નિરાકરણ થઈ શકશે. કે ખેત ઉત્પાદકતા આપણે જો વધારવી હોય અથવા વધે તો ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય છે. જેવું કે રોજગારી, તો લોકોને રોજગારી ના મળે તો ખેત ઉત્પાદકતા વધારવામાં આવે તો લોકોને રોજગારી મળી શકે. પછી શહેરીકરણ છે, પછી સ્થળાંતર છે, કે એક જગ્યાએ રોજગારીનું પ્રમાણ વધારે હોય તો શું કરે છે? સ્થળાંતર કરે છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસવાટ કરવા જાય છે. આવકની અસમાનતા, કે આવકની અસમાનતા હોય તો પણ એ પ્રશ્નોનું પણ નિરાકરણ થઈ જાય છે. એટલે કે ખેત ઉત્પાદકતા જો વધારવામાં આવે તો ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય છે. કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો આપણે નીચે મુજબ છે, જે અત્યારે આપણે જોઈશું. સંસ્થાકીય સુધારાઓ, બીજું છે ટેકનોલોજીકલ સુધારાઓ અને ત્રીજું છે અન્ય સુધારાઓ. તો એમાં આપણે પેલું જોઈશું સંસ્થાકીય સુધારાઓ. તો કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતામાં વધારો કરવા માટે ભારતમાં આર્થિક આયોજનના ભાગરૂપે સંસ્થાકીય સુધારાઓ હાથ ધરવામાં આવેલ છે, જે કૃષિ ક્ષેત્રની આર્થિક પ્રગતિ માટે અનુકૂળ બનશે. હવે એમાં સંસ્થાકીય સુધારામાં પહેલો ટોપિક છે જમીન વિષયક સુધારાઓ. એટલે કે જમીનને વિશે કંઈક સુધારા આપણે કરવા હોય તો એની વાત કરવામાં આવી છે.
કે ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે તથા ગણોતિયાનું ખેડ હકોની સલામતી પ્રાપ્ત થાય એ માટે જમીનદારી નાબૂદીના કાયદા છે, પછી ખેડ હકની સલામતી તથા સાથ એટલે કે ગણોત નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા છે. એટલે કે ભારતના જે ખેડૂતો છે એ શું થઈ જાય, જમીનના માલિકો થઈ જાય, અને જે ગણોતિયાઓ છે એ ખેડ હકોની સલામતી પ્રાપ્ત થાય. આ માટે ઘણા બધા કાયદાઓ છે અને એનું નિયમન પણ કાયદા દ્વારા પસાર કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકી જાય છે અને ખેત ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત આપણે કરી શકીએ છીએ. એવી સ્થિતિનું નિર્માણ થતાં તેઓ ખેત ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ બને અને સરવારે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતામાં વધારો થઈ શકે છે. હવે બીજું છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. કે ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે વર્ષ 1969 અને 1980માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું. કે જે કૃષિ ક્ષેત્રમાં લોકોને ધિરાણની જરૂરિયાત રહી છે અને એ ધિરાણ માટે લોકોને નાણાકીય આપણે સગવડો પૂરી પાડવી જોઈએ, એના માટે શું કરવામાં આવ્યું છે, બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ખેતી ક્ષેત્ર માટે દેશની મધ્યસ્થ બેંકનું અંગ એવું નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની સ્થાપના 1982માં કરવામાં આવી છે અને તેના અંતર્ગત RRB એટલે કે રેજિયોનલ રૂરલ બેંક એટલે કે પ્રાદેશિક ગ્રામ્ય બેંકો અને LDBS એટલે કે લેન્ડ ડેવલપમેન્ટ બેંક જે જમીન વિકાસ બેંકોનો વિકાસ કરવામાં આવ્યો, જેથી ભારતીય ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી શકે અને આમ સરળ રીતે ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્તિ પૂરતા અને સસ્તા દરે થતાં તેઓ વધુ ખેત ઉત્પાદકતા મેળવી શકે છે. એટલે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ કે જે ખેડૂતો છે એને શું કરવું પડે, ધિરાણની જરૂર પડે છે, એના માટે દેશમાં બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને એમાં આપણા જે ભારત દેશની જે મધ્યસ્થ બેંક છે એટલે કે નાબાર્ડ છે, તો એનું ફૂલ ફોર્મ છે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. એટલે કે એની સ્થાપના ક્યારે કરવામાં આવી છે, તો 1982માં કરવામાં આવી છે. અને એના સિવાય પણ એક બીજી બેંક છે જે પ્રાદેશિક ગ્રામ્ય બેંક છે એટલે કે RRBS એ પ્રાદેશિક ગ્રામ્ય બેંક છે. એટલે કે ગ્રામ્ય લોકોને બેંકની જરૂર પડે, ધિરાણની જરૂર પડે તો આ બેંકમાં એ લોકો જઈ શકે છે. પછી બીજી બેંક છે LDBS એટલે કે લેન્ડ એટલે કે જમીન, લેન્ડ ડેવલપમેન્ટ બેંક એટલે કે જમીન વિકાસ બેંકોનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. એટલે આ બેંકોનું શું કરવામાં આવ્યું છે, રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, જેનાથી લોકોને બેંકોની ધિરાણની જરૂરિયાત રહે તો લોકો બેંકમાં જઈ શકે છે અને લોકોને પૂરતા પ્રમાણમાં અને સમયસર સસ્તું ધિરાણ મળી શકે. આમ આ રીતે આપણે ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્ત કરવા અને સસ્તા દરે થતાં તેઓ વધુ ખેત ઉત્પાદકતા મેળવી શકે છે. હવે બીજું છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો. કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે ઘણા પાયારૂપ પગલાઓ પણ લેવામાં આવ્યા છે. હવે એમાં પહેલું છે કે નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી છે. પછી બીજું છે કે ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ કરવા એગમાર્ક એગ્રીકલ્ચર માર્કેટિંગ પ્રથા દાખલ કરવામાં આવી છે. એટલે કે ખેતીને લગતી કોઈ પણ ચીજ વસ્તુ હોય છે તો એની ઉપર શું લખેલું હોય છે, એગમાર્ક લખેલું હોય છે. એટલે આપણને ખબર પડી જાય કે આ ખેતીને લગતી કઈ વસ્તુ છે. ખેડૂતો ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે તે હેતુથી રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમો ઊભા કરવામાં આવ્યા છે. જો ખેડૂતને એવું હોય કે આપણે અનાજ હમણાં નથી વેચવું, જ્યારે એનો ભાવ આવે ત્યારે આપણે એ અનાજ આપણે માર્કેટમાં વેચવા મૂકીશું, તો એ શું કરે છે, કોઠારમાં વસ્તુનો જથ્થો એટલે કે ભેગું કરીને મૂકી રાખે છે. એના માટે રાષ્ટ્રીય કોઠાર નિગમની સ્થાપના પણ કરવામાં આવી છે. એટલે ઘણા બધા આવા નિગમો પણ ઊભા કરવામાં આવ્યા છે. પછી છે ચોથું
ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે એવી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે કે જે ખેત પેદાશો છે, ખેડૂતો છે એમણે જે વસ્તુનું ઉત્પાદન કર્યું છે, હવે એના ભાવની માહિતી નથી, તો જો ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી શકે એવી પણ વ્યવસ્થા સરકારે ઊભી કરી છે. ખેડૂતોને બજારના ભાવ ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુથી તરિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. તરિયાના ભાવ એટલે કે ટેકાના ભાવ. ધારો કે કપાસનું વાવેતર કર્યું છે પણ કપાસ સરખા પ્રમાણમાં વેચાતો નથી, તો પછી શું કરશે સરકાર છે એ કોઈ એક ભાવ ફિક્સ કરી દેશે કે 1000 રૂપિયા એક ગાંસડી, એટલે કે 1000 રૂપિયામાં વેચવામાં આવે છે. એટલે એને કેવા ભાવ કહેવામાં આવે છે? તરિયાના ભાવ કહેવામાં આવે છે. એટલે સરકાર નક્કી કરે છે એ રીતે એ લોકો વસ્તુનું વેચાણ કરે છે. કૃષિ સંશોધનો. ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ સંશોધનો જાતે કરી શકતા નથી. કે એને કૃષિનું કોઈ સંશોધન કરવું હોય તો એ જાતે કરી શકતા નથી, કારણ કે એની પાસે નોલેજ નથી, એની પાસે માહિતી નથી, એ વ્યક્તિ શિક્ષિત નથી, એના માટે એમની પાસે કોઈ માહિતી હોતી નથી, એટલે કે કૃષિ સંશોધન જાતે કરી શકતા નથી. માટે આ જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવે છે. કૃષિને લગતું કંઈ પણ આપણે કામ હોય, કંઈ પણ માહિતી જોઈતી હોય તો આપણે નાબાર્ડ બેંકમાં જઈએ છીએ અને ત્યાંથી માહિતી મેળવીએ છીએ, જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે છે અને તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે. જો ખેડૂતોને કઈ વસ્તુની તાલીમ લેવી હોય, કઈ વસ્તુની માહિતી જોઈતી હોય તો એ ક્યાં જાય છે? નાબાર્ડ બેંક છે કૃષિ ક્ષેત્રની, ત્યાં જાય છે અને ત્યાં તાલીમ પણ લે છે અને જે પણ એને માહિતી જોઈતી હોય છે ત્યાં એને પૂરી પાડવામાં આવે છે, જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે. એટલે કે પરંપરાગત એટલે કે જે દર વર્ષે વસ્તુનું ઉત્પાદન કરતા હોય એ વસ્તુનું એ લોકો ઉત્પાદન કરે નહીં, વારાફરતી વસ્તુનું ઉત્પાદન કરી શકે. પરંતુ બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય તેને સંલગ્ન વાવેતર દ્વારા વધુ આવક મેળવે અને તેઓ બજારલક્ષી ઉત્પાદન લેતા થાય, કે જે વસ્તુની માંગ વધારે હોય એ વસ્તુનું એ ઉત્પાદન કરે અને એમાંથી આવક મેળવે. આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધારવા, કે કૃષિ સુધારણાના જે કાર્યક્રમો અમુક જગ્યાએ રાખવામાં આવે છે તો ત્યાં ખેડૂતોને પણ સામેલગીરી કરવી જોઈએ, એટલે કે ખેડૂતોને ત્યાં હાજરી આપવી જોઈએ. સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ, પછી પંચાયતી રાજ છે, સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ, જનધન યોજના વગેરે શરૂ કરી કૃષિ ક્ષેત્ર આધુનિકરણ તરફ પ્રેરી ખેત ઉત્પાદકતા વધારવા તરફ વાળી શકાય છે. એટલે સરકારે આવા બધા ઘણા બધા કાર્યક્રમો રાખ્યા હોય છે અને ત્યાં ખેડૂતો છે હાજરી આપવા જાય છે અને એને ઘણી બધી પણ માહિતી એમાંથી મળતી હોય છે. હવે જોઈશું ટેકનોલોજીકલ સુધારાઓ. સંસ્થાકીય સુધારાઓની સરખામણીમાં ટેકનોલોજીના સુધારા વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોય છે, કે જે સંસ્થાકીય સુધારાઓ છે એની સરખામણીમાં આપણે જોવા જઈએ તો જે ટેકનોલોજીકલ સુધારા છે એ વધારે સરળ પણ હોય છે અને ઝડપી પણ હોય છે. તેથી ખેત વિકાસની વ્યૂહરચનામાં આ ફેરફારોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે, જે આપણે હવે નીચે પ્રમાણે જોઈશું. તો એમાં પહેલું છે સુધારેલા બિયારણ. કે વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલા બિયારણો એટલે કે હાઇબ્રિડ બિયારણો વિકસાવવામાં આવ્યા છે. જે વૈજ્ઞાનિકો હતા એણે સંશોધન કર્યું હતું અને સંશોધન કરીને એને સુધારેલા બિયારણો એટલે કે હાઇબ્રિડ બિયારણોનું વિકસાવવામાં આવ્યા છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થતા બિયારણો વધુ પેદાશ આપે છે, એટલે કે વસ્તુની પેદાશ વધારે આપે છે, ઝડપી પાક તૈયાર કરી આપે છે અને રોગોની સામે સફળ સામનો કરી શકે તે પ્રકારના હોય છે. કે જે આ હાઇબ્રિડ બિયારણો છે એ કેવા હોય છે? તો કે એ વધુ પેદાશો આપે છે અને જે પાકનું વાવેતર કર્યું છે એને પણ શું કરે છે? ઝડપી તૈયાર કરી આપે છે. અને એ પાકમાં અમુક વખતે કંઈક રોગ આવતા હોય છે, કે ખરાબ થઈ જાય છે, ઈરો પડી જાય છે, એવું ઘણું બધું થાય છે, એટલે એ રોગોની સામે સફળ સામનો કરી શકે તેવા હોય છે.
ભારતમાં અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવા બિયારણો મોટો ભાગ ભજવે છે. તેથી અન્ન ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને આપણે કૃષિ ક્રાંતિને સ્થાને આપણે બીજ ક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, પછી રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સુધારેલા બિયારણો વિકસાવવાને ઉચ્ચ અગ્રતા આપવામાં આવે છે. કે જે રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયોમાં જે આ બધા સુધારેલા જે બિયારણો છે એને અગ્રિમતા વધારે આપવામાં આવે છે, જેથી સાચા અર્થમાં ખેત ઉત્પાદકતા ઊંચી લઈ જઈ શકાય છે. એટલે કે આપણે સુધારેલા બિયારણો છે એનું આપણે જો ઉત્પાદન એનો ઉપયોગ આપણે સમયસર કરવામાં આવે તેમાં પાક પણ જલ્દી તૈયાર થઈ જાય છે અને રોગોની સામે પણ સફળ સામનો કરી શકે છે અને જે ખેત ઉત્પાદન કર્યું છે એ પણ શું થાય છે, એમાં વધારો થઈ શકે છે. હવે બીજું જોઈશું રાસાયણિક ખાતરોનો વપરાશ, કે આપણે જે રાસાયણિક ખાતરો વાપરીએ છીએ તેનો વપરાશ આપણે કઈ રીતે કરવો જોઈએ. કે સુધારેલા બિયારણના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ ભારતમાં વધ્યો છે. કે સુધારેલા બિયારણનો ઉપયોગ તો વધ્યો જ છે, પણ જોડે જોડે જે રાસાયણિક ખાતર છે એનો પણ ઉપયોગ વધ્યો છે, જે તે પાકને પૂરતું પોષણ મળી રહે અને તેઓ શક્ય તેટલો ઝડપી વિકાસ થાય તે હેતુથી વિવિધ પાક પર રાસાયણિક ખાતરોના કરેલ પ્રયોગોથી સિદ્ધિ થયેલ રાસાયણિક ખાતરો પાકની ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે. એટલે કે જે આ રાસાયણિક ખાતર છે એ શું કરે છે કે પાકને જલ્દી એનો વિકાસ થઈ શકે છે. જે તે પાકને જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ જેવા રાસાયણિક ખાતરો ઉપયોગમાં કરવામાં આવે છે. ભારતમાં રાસાયણિક ખાતરોના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં જરૂરી આયાતો કરી ખેડૂતોને નીચા ભાવે સબસિડી ભાવે ખાતર ઉપલબ્ધ કરાવવામાં પણ આવે છે. એટલે કે રાસાયણિક ખાતરનો ઉપયોગ આપણે કરવો જ જોઈએ. ત્રીજું જોઈએ છે સિંચાઈની સગવડમાં વધારો. કે ભારતનું કૃષિ ક્ષેત્ર મોટા ભાગે આકાશી ખેતી કરે છે. એટલે કે જે ભારતનું કૃષિ ક્ષેત્ર છે એ મોટા ભાગે જે આકાશી ખેતી એટલે કે જ્યારે વરસાદ આવે છે એ સિઝનમાં ખેતી કરતા હોય છે. એટલે કે ભારતીય ખેતી મુખ્યત્વે વરસાદ પર નભે છે. ભારતની જે ખેતીનો આધાર છે એ મુખ્યત્વે વરસાદ પર નભે છે. પરંતુ વરસાદ એ ખૂબ જ અનિશ્ચિતતા ધરાવે છે, કે વરસાદ જે છે એ સમયસર આવી શકતો નથી, જેની સીધી અસર ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા ઉપર પડે છે. કે વરસાદ જો નિયમિત ના આવે તો એની અસર શેના ઉપર પડે, તો ખેત ઉત્પાદન અને જે ખેત ઉત્પાદકતા છે એના ઉપર તેની સીધી અસર પડે છે. ભારતમાં ખેતીનો મુખ્ય પ્રશ્ન સિંચાઈની સગવડો અપૂરતી છે. કે આપણા ભારતમાં જે ખેતીનો મુખ્ય જે પ્રશ્ન છે એ સિંચાઈની સગવડો અપૂરતી છે એ પ્રશ્ન છે. કે જેટલા પ્રમાણમાં આપણે સિંચાઈની જરૂરિયાત છે એટલા પ્રમાણમાં આપણને સિંચાઈ મળી શકતી નથી, એ મહત્વનો પ્રશ્ન છે. જો ખેતીને વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારી એક કરતાં વધુ પાક લઈ શકાય તેવું નિશ્ચિત વાતાવરણ ઊભું કરવા સિંચાઈની સુવિધામાં આપણે વધારો કરવો જોઈએ અને એનો ઉચ્ચ અગ્રિમતા પણ ધરાવે છે. કે જો ખેતીને આપણે વરસાદની અનિશ્ચિતતા છે એને આપણે ઉગારી શકીએ છીએ અને એને એક કરતાં વધુ પાક લઈ શકાય તેવું આપણે આયોજન પણ અથવા તો વાતાવરણ આપણે ઊભું કરવું જોઈએ. તેથી વિવિધ હેતુવાળી સિંચાઈ યોજનાઓ અંતર્ગત મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ વિકસાવવાની બાબતોનો આયોજનમાં સ્વીકાર કરેલ છે. ભારતમાં સિંચાઈની સગવડોનો વ્યાપ વધારવાના હેતુસર સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચનાઓ પણ કરવામાં આવી છે.
તેથી વિવિધ હેતુવાળી સિંચાઈ યોજનાઓ અંતર્ગત મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ વિકસાવવાની બાબતનો આયોજનમાં સ્વીકાર કરેલ છે. ભારતમાં સિંચાઈની સગવડોનો વ્યાપ વધારવાના હેતુસર સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચનાઓ કરવામાં આવી છે. કે જે સિંચાઈની સગવડનો વ્યાપ આપણે વધારવો હોય તો 2 યોજનાઓની રચના કરવામાં આવી છે. એમાં પહેલી છે સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને બીજું છે આંતરમાળખાકીય વિકાસ ભંડોળ. આ બંનેની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત નાબાર્ડને અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવા અને અન્ય સવલતો વિકસાવવાની જવાબદારી પણ સોંપણી કરવામાં આવી છે. એટલે કે જે નાબાર્ડ બેંક છે કૃષિ ક્ષેત્રને લગતી છે એને પણ અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવા અને અન્ય જે સવલતો છે એ વિકસાવવાની પણ જવાબદારી આપવામાં આવી છે. હવે છે યંત્રોનો ઉપયોગ. કે ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા માટેનું એક કારણ પરંપરાગત સાધનો કે યંત્રો છે. કે ભારતમાં જે ખેત ઉત્પાદન છે એ નીચું છે તો એનું પણ એક કારણ છે. તો એ કયું છે? તો કે પરંપરાગત એટલે કે જે રોજ આવતા હોય એ સાધનો અને યંત્રો છે. વાસ્તવમાં દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઇલ્સ વિકાસની સાથે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, ઇલેક્ટ્રિક પંપસેટ, ઓઇલ એન્જિનો, દવા છાંટવાના પંપ વગેરે આધુનિક યંત્રોની શોધ થઈ છે. કે અત્યારે જે એન્જિનિયર છે, પછી ઓટોમોબાઇલ્સ વિકાસની સાથે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, ઇલેક્ટ્રિક પંપસેટ, ઓઇલ એન્જિનો, દવા છાંટવાના જે પંપ આવે છે વગેરે યંત્રોની પણ શોધ થઈ ગઈ છે. આવા યંત્રોની મદદથી વર્ષમાં એકથી વધુ પાક લેવાનું શક્ય બનતા ઉત્પાદકતા વધી છે. કે જે આ યંત્રો છે એનો જો ઉપયોગ કરવામાં આવે તો આવા યંત્રોથી વર્ષમાં આપણે એકથી વધુ પાક લઈ શકીએ છીએ અને ઉત્પાદન પણ વધી જાય છે. હવે છે જંતુનાશક દવાઓ. કે તૈયાર પાકને વિવિધ રોગો અને જંતુઓનો ભય વધુ પ્રમાણમાં હોય છે. કે જે પાક તૈયાર થઈ જાય છે તો એમાં આપણને બીક હોય છે કે રોગો થશે અથવા તો જંતુઓ એમાં જશે અને જે વસ્તુનું ઉત્પાદન કર્યું છે એને અસર પડશે, એ ખરાબ થઈ જશે, એવી પણ આપણને ભય રહેતો હોય છે. પાકને થતા જુદા જુદા રોગો સામે રક્ષણ મેળવવા તેમજ વિવિધ જંતુઓથી થતા પાકના નુકસાનને રોકવા વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવિધ જંતુનાશકોનો કારગત ઉપાય શોધવામાં આવેલ છે. કે પાકને થતા જુદા જુદા જે રોગો છે એને રક્ષણ મેળવવા માટે વિવિધ જંતુઓથી થતા પાકના નુકસાનને રોકવા વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવિધ જંતુનાશકોનો કારગત ઉપાય શોધવામાં આવેલ છે. જેનો સવિશેષ ઉપયોગ કરી થતા નુકસાનને અટકાવવાથી પણ પાકની ઊંચી ઉત્પાદકતા મેળવી શકાય છે. એટલે જંતુનાશક જે દવાઓ છે એને યોગ્ય સમયે જો ઉપયોગ કરવામાં આવે તો આપણે શું થાય? પાકની ઉત્પાદકતા વધી જાય છે. હવે છે ભૂમિનું પરીક્ષણ. કે વૈજ્ઞાનિક ઢબે થતી ખેતીમાં પાક લેતા પહેલાં ભૂમિ પરીક્ષણ કરાવવાની રીતે પ્રચલિત બની છે. કે આપણે કંઈ પણ વસ્તુ છે, આપણે કંઈ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો આપણે પહેલાં શું કરીએ છીએ? જમીન જોઈએ છીએ કે આ વસ્તુનું આપણે ઉત્પાદન કરવાના છીએ તો આ જમીન એના માટે બરોબર છે કે નહીં, એમ આપણે પરીક્ષણ કરતા હોઈએ છીએ. તે પરીક્ષણ જે તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં અને જે તે જમીનમાં ખૂટતા ઘટકોની અને તેના પ્રમાણની માહિતી આપે છે. કે આ પાકનું આપણે કપાસનું ઉત્પાદન કર્યું છે તો કપાસના ઉત્પાદન માટે જે જમીન જોઈએ આ જમીન એ છે કે નહીં એનું પણ આપણે નિરીક્ષણ કરવું જોઈએ. જેથી પાક લેતા અગાઉ જમીનની ખાસ પ્રકારની ઉણપને આપણે દૂર કરી શકીએ છીએ. કે પાક લઈએ છીએ તો એમાં જમીનમાં કંઈ ઉણપ, કંઈ ખામી હોય તો એને આપણે પાક લેતા પહેલાં આપણે એને દૂર કરી શકીએ છીએ. અને આમ જે તે પાક માટે જમીનને પાક અનુકૂળ કરી દેવાય છે. કે જે વસ્તુનું આપણે ઉત્પાદન કર્યું છે એનું અનુકૂળ આપણે એને જમીન કરી દઈએ છીએ. તેથી જમીન ઊંચી ઉત્પાદકતા આપવા માટે કાર્યક્ષમ બને છે. આ ઉપરાંત જે તે જમીન કયા પાકને અનુકૂળ છે તે પણ જાણી શકાય છે. કે આપણે જમીનનું પરીક્ષણ કરીએ તો આપણને ખબર પડી જાય કે આ જે જમીન છે આ પાકને અનુકૂળ છે કે નહીં એ પણ આપણે જાણી શકીએ છીએ. હવે છેલ્લું ઉપાય છે અન્ય ઉપાયો. કે કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને શિક્ષિત કરવા અથવા તો ખેતીની નવીન પ્રકારની પદ્ધતિઓથી માહિતગાર કરવાથી ખેડૂતની કાર્યપ્રણાલીમાં ફેરફારો થાય
છે કે કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન આપણે જો વધારવું હોય તો શું કરવું જોઈએ? તો જે ખેડૂતો છે એમને આપણે શિક્ષિત કરવા જોઈએ, અથવા તો જે ખેતીની નવીન પ્રકારની જે પદ્ધતિ છે એનાથી આપણે ખેડૂતો છે એનાથી માહિતગાર કરવા જોઈએ, એને માહિતી આપણે આપવી જોઈએ. તે અને ગ્રામ્ય અર્થતંત્રના કુરિવાજો વગેરે બાબતમાં તેમને જાગૃત કરવા જોઈએ. તેમજ માત્ર પ્રારબ્ધવાદને સહારે બેસી ન રહેવાને, પ્રારબ્ધવાદ એટલે કે નસીબના સહારે ન બેસી રહેવા બાબત તેમને સમજૂતી આપી શકાય છે. એટલે આપણે એમને સમજાવવા જોઈએ કે નસીબના ભરોસે આપણે નહીં બેસી રહેવાનું. કૃષિ મેળા જેવા તમામ નવીનતમ ઉપાયો ખેત ઉત્પાદકતા વધારવા ઉપયોગી સાબિત થાય છે. કે જે કૃષિ મેળા હોય છે જ્યાં કૃષિને લગતું જ્ઞાન આપવામાં આવે છે ત્યાં પણ એમને જવું જોઈએ અને ત્યાંથી ઘણું બધું નવું શીખી શકે છે અને એના લીધે શું થાય છે કે ખેત ઉત્પાદકતા આપણે વધારી શકીએ છીએ. આ ઉપરાંત ખેડૂતોને ખેતી સંલગ્ન પ્રવૃત્તિ જેવી કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, પછી ફ્રૂટ પ્રોસેસિંગ કાર્યો, જંગલ જેવા સંશોધનોનો વ્યાપક ઉપયોગથી પણ ખેતી ક્ષેત્ર પરનું આપણે ભારણ ઘટે છે. કે ખેડૂતો છે એ ખેતીમાં તો રોકાયેલા છે પણ ખેતીને લગતી બીજી પ્રવૃત્તિઓ છે જેવી કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, ફ્રૂટ પ્રોસેસિંગ, આવી બધી પ્રવૃત્તિઓમાં પણ એ રોકાયેલા છે અને એના લીધે જે ખેતી ક્ષેત્રનું જે ભારણ છે એ શું થઈ ગયું છે? ઘટી ગયું છે, જે ઉત્પાદકતા વધારવા ઉપયોગી બને છે. અહીં ખૂબ ઉપયોગી એવા નાના પાયાના ઉદ્યોગોનો વ્યાપ જો ગ્રામ્ય અર્થતંત્ર સુધી ફેલાવવામાં આવે તો આવા ઉદ્યોગો સાથે ગ્રામ્ય અર્થતંત્રનો વિકાસ થશે, જે ખેતીને સહાયક બનતા વાસ્તવમાં ખેત ઉત્પાદકતા વધારવી શક્ય અને સરળ બને છે. કે આના લીધે શું થાય છે કે નાના પાયાના જે ઉદ્યોગો છે એનો આપણે વ્યાપ વધારવો જોઈએ અને જો એનો વ્યાપ વધી જાય તો ગ્રામ્ય અર્થતંત્ર એને આપણે ફેલાવી શકીએ છીએ અને ઉદ્યોગો અને ગ્રામ્ય અર્થતંત્રનો પણ વિકાસ થશે અને ખેતીને જે સહાયક બનતા જે ખેત ઉત્પાદકતા આપણે વધારવી છે એ પણ આપણે એને વધારી શકીશું.